જય શ્રી કૃષ્ણ સૌ પટેલ ભાઈઓને, સૌ ગુજરાતી ભાઈઓને. પટેલ સમાજના બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે સમાજની અંદર જે પણ એક્ટિવિટીઝ કરીએ છીએ અને સમાજના જે અગ્રણીઓ, જે આપણા સપોર્ટર્સ છે, આપણા સ્પોન્સર્સ છે, એ લોકો આપણા સમાજની સાથે કેમ જોડાયા અને શું કર્યું એ વિશે આપણે એમની પાસેથી સાંભળીશું અને આપણે એ લોકોને એમના બિઝનેસની અંદર સપોર્ટ કરીશું અને એમની બિઝનેસની ઇન્ફોર્મેશન વધારે સારી રીતે સમજીશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ શ્રી આશીષભાઈ પટેલ, જેઓ કોસ્ટલ કેર ફાર્મસીમાં છે. વેલકમ આશીષભાઈ. થેન્ક યુ. તો આશીષભાઈ, જય શ્રી કૃષ્ણ અને તમારો ખૂબ ખૂબ આભાર. તમે પટેલ સમાજની જે પણ વર્ષ 2024ની ઇવેન્ટ થવાની હતી એની અંદર આપે અમને જે સાથ આપ્યો, આપે અમને જે સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. સો આશીષભાઈ, આપણી પાસે પટેલ સમાજના વોટ્સએપ ગ્રુપની અંદર ઘણા બધા માણસો જોડાયેલા છે, ફેસબુકમાં ઘણા બધા માણસો જોડાયા છે અને આપણે સમાજની અંદર પ્રાઇમ ફોકસ એ છે કે આપણે સમાજને એવી રીતે બિલ્ડ કરીએ કે જેની અંદર સમાજની અંદર નવા આવનારા બાળકો, સ્ટુડન્ટ્સ જે આપણે ઇન્ડિયાથી આવે છે કે બીજી બધી કન્ટ્રીઝમાંથી આપણી પાસે આવે છે, ગુજરાતી સ્ટુડન્ટ્સ, પટેલ સ્ટુડન્ટ્સ, અને જે લોકો આપણી સાથે ઘણા વર્ષોથી અહીંયા છે અને આપણી સાથે પટેલ સમાજમાં જોડાયેલા છે, એ બધાને આપનો એક નાનકડો ઇન્ટ્રોડક્શન આપવા માટે મારી તમને વિનંતી. ચોક્કસ. મારું નામ આશીષ પટેલ છે. હું અહીંયા કેનેડા અરાઉન્ડ 15 વર્ષથી છું. હું બી પહેલાં સ્ટુડન્ટ તરીકે જ આવ્યો હતો, પણ પછી વર્ક માય વે ટુવર્ડ્સ PR એન્ડ સિટીઝનશીપ. હું અત્યારે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છું કેનેડામાં અને મારી પોતાની 3 ફાર્મસી છે, કોસ્ટલ કેર ફાર્મસી, જે એમને ઇન્ટ્રોડક્શન આપ્યું પહેલાં. સો આશીષભાઈ, આપની 3 ફાર્મસી છે, તો આપની જે 3 ફાર્મસી છે અમને થોડાક આપના ફાર્મસીના લોકેશન જણાવશો? હા, એ એક છે, બધી 3 સરીમાં છે. એક ગિલફર્ડમાં છે, ગિલફર્ડ મોલ આગળ, બીજી ફ્લીટવુડમાં છે અને ત્રીજી છે ક્લોવરડેલમાં. ધેટ્સ વેરી ગુડ. સો નોર્મલી આપણી પાસે ઘણી બધી ફાર્મસીઓ અવેલેબલ છે માર્કેટની અંદર, પણ આપણે જેમ જણાવ્યું કે આપણી પાસે ફ્લીટવુડમાં છે અને ક્લોવરડેલમાં છે અને ત્રીજી ગિલફર્ડ મોલ પાસે છે, રાઈટ? તો આ જે 3 ફાર્મસીઓ છે, આ 3 ફાર્મસીઓની અંદર કોઈ એક એવી એક્સ્ટ્રા સર્વિસ કે કોઈ એક એવી વેલ્યુ એડ સર્વિસ તમે જે આપતા હોય એ તમે આપણા મિત્રોને જણાવશો તો આગળથી શું છે કે હું મારા દરેક પટેલ સમાજના વોટ્સએપમાં જોડાયેલા મેમ્બર્સ કે પટેલ સમાજના ગ્રુપ મેમ્બર્સ એ બધાને વિનંતી કરીશ કે આપના જે ફાર્મસીના બિઝનેસીસ છે અને જો એ લોકોનું લિવિંગ લોકેશન નજીકમાં હોય તો એ આપના બિઝનેસીસને સપોર્ટ કરે. તો આપની વેલ્યુ એડેડ સર્વિસીસ વિશે અમને કંઈક જણાવો. ચોક્કસ. જેમ બધી ફાર્મસી સર્વિસ પ્રોવાઈડ કરે છે પ્રિસ્ક્રિપ્શનની, એ તો અમે કરીએ જ છે. એનાથી સિવાય અલગ અમે કમ્પાઉન્ડિંગ કરીએ છીએ, જે સ્ટરાઇલ અને નોન સ્ટરાઇલ. જેમ કે તમને કોઈ ઇન્જેક્શનની જરૂર હોય જે માર્કેટમાં નથી, અમે બનાવીએ. આઈ ડ્રોપ્સ અમે બનાવીએ, કેપ્સ્યુલ, ક્રીમ, કશું બી. તમે ખાલી અમારી વેબસાઇટ ઉપર જશો www.coastalcarepharmacy.ca તો એના બધા એના વિડીયો જોઈ શકશો. પ્લસ અમારી જોડે ઓટોમેટેડ રોબોટિક મશીન છે જે બ્લિસ્ટર પેક બનાવે છે, એટલે એનો બી વિડીયો છે, તમે અમારી વેબસાઇટ ઉપર જોઈ શકો છો. ધેટ્સ વેરી ગુડ. સો આશીષભાઈ, આપના બિઝનેસ વિશે આપે અમને જે જાણકારી આપી એ બદલ આપનો ખૂબ આભાર. મને નવાઈ એ વસ્તુની લાગી કે જ્યારે મેં તમને પ્રથમ વખત ફોન કર્યો, આપણે કદાચ આજે પહેલી વખત જ ઇન પર્સન તો પહેલી વખત જ મળ્યા છીએ. આપણે કોઈ એકબીજાને કોઈ દિવસ મળ્યા નહીં, આપણે હંમેશા ફોન ઉપર જ વાત ચાલી છે. પણ તમને મારી સાથે વાત કરીને કે તમને પટેલ સમાજના ઇનિશિયેટિવ્સ વિશે મેં તમને જે જણાવ્યું હતું, કે મેં તમને જે પટેલ સમાજની કોર વેલ્યુ વિશે સમજાવ્યું કે અમે 1977ની સાલથી પટેલ સમાજ કાર્યરત છે અહીંયા, આ બધું જાણીને તમને કોઈ એક વસ્તુ એવી શું લાગી કે જેથી તમને એમ થયું કે મારે પટેલ સમાજ સાથે જોડાવું જોઈએ? ઓફકોર્સ તમે પટેલ છો એટલે તમે પટેલ સમાજ સાથે જોડાશો જ, ગુજરાતી છો એટલે તમે પટેલ સમાજ સાથે જોડાશો જ, પરંતુ તમને એક એવી કઈ વસ્તુ લાગી કે જેથી તમને એવું લાગ્યું કે ચલો આપણે પટેલ સમાજને ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરીએ અને પટેલ સમાજની એક્ટિવિટીઝની અંદર એક્ટિવલી ઇન્વોલ્વ થઈએ? હા, અમે જ્યારે અહીં ઇનિશિયલી BCમાં મૂવ થયા હતા તો એટલા બધા ગુજરાતી નહોતા, પણ હવે હું છેલ્લા 4-5 વર્ષથી જોયું છું કે બહુ બધા ગુજરાતી લોકો આવે છે, પટેલ લોકો આવે છે, અને જેમ જેમ નવા લોકો આવે છે, કમ્યુનિટીનો સપોર્ટ હોય તો એમને ગ્રો કરવામાં બહુ ઈઝી થાય. ઓકે. સો તમે કમ્યુનિટીના ગ્રોથ માટે અને કમ્યુનિટીને આગળ વધવા માટે તમે પટેલ સમાજ સાથે જોડાયા.
મારો બીજો સવાલ તમને આશીષભાઈ એ પણ હશે કે ઘણા બધા અત્યારે ન્યૂ કમર્સ ઇન્ડિયાથી આવે છે અને તમને કદાચ ખબર જ હશે કે આપણે પટેલ સમાજની અંદર પટેલ સમાજની વેબસાઇટ ઉપર એક મહંત આશીષ નામનું આપણે એક જોબ ઇનિશિયેટિવ્સ લીધું છે. તો એની અંદર મને ઘણા રેઝ્યુમ્સ એવા આવે છે અને ઘણા લોકોની ઇન્ક્વાયરીઝ પણ એવી આવે છે કે અમારે ફાર્માસ્યુટિકલ ફિલ્ડની અંદર અમારું કરિયર બનાવવું હોય તો અમને ક્યાંથી મદદ મળી શકે. ઘણા લોકો મને વોલેન્ટિયરિંગ વિશે બી પૂછે છે. આપણી બીજી ઘણી ફાર્મસીઓ જે મેં ગુજરાતી બિઝનેસ ડિરેક્ટરીની અંદર લિસ્ટ આઉટ કરેલી છે એ લોકો પણ સપોર્ટ કરે છે. તમે પણ બધા ગુજરાતી બાળકોને જે ભણતા હોય એમને વોલેન્ટિયરિંગ વર્ક આપો છો. તો તમારી દ્રષ્ટિએ તમે શું એડવાઇસ આપશો કે કેવી રીતે બાળકોએ કે જે ન્યૂ કમર્સ છે કે જે ઇન્ડિયામાં ફાર્માસિસ્ટ થઈને આવ્યા છે એ લોકો અહીંયા એમનું કરિયર બનાવી શકે ફાર્માસ્યુટિકલ ફિલ્ડની અંદર? ઇન્ડિયાથી તમે અગર જો ફાર્મસી કરેલું હોય તો અહીંયા આગળ સૌથી પહેલાં તો www.pebc.ca વાળી વેબસાઇટ પર જઈ અને તમને ઇન્ફોર્મેશન આખી મળી જશે કે કેનેડામાં તમારે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ થવું હોય તો શું પ્રોસેસ છે. એની એક્ઝામ હોય છે તમારે ક્લિયર કરીને પછી તમે કેનેડામાં ફાર્માસિસ્ટ તરીકે જોબ કરી શકો છો. પ્લસ અગર તમે ઇન્ડિયામાં ફાર્માસિસ્ટ નથી ને તો અહીં કેનેડામાં તમારે ફાર્મસીમાં કામ કરવું છે તો તમારે રજિસ્ટર્ડ ફાર્મસી ટેકનિશિયનનો કોર્સ છે જે વર્ષનો હોય છે ખાલી. પ્લસ તમારે એની બી એક્ઝામ આપવાની હોય છે લાઇસન્સ, પણ તમે રજિસ્ટર્ડ ફાર્મસી ટેકનિશિયન બની શકો છો. અને છેલ્લો એક ત્રીજો છે ફાર્મસી અસિસ્ટન્ટનો, જેની પાછળ તમારે કોઈ ડિગ્રીની જરૂર નથી પણ તમારે થોડું વોલેન્ટિયર કામ કરીને ફાર્મસીનું કામ શીખવું પડે છે, જેમાં સૌથી બેઝિક ફાર્મસીનું કામ કરવું પડે છે. ધેટ્સ વેરી ગુડ. સો આશીષભાઈ, અમે જ્યારે આ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું કે પટેલ સમાજનો બ્લેક એન્ડ વ્હાઇટ કાર્યક્રમ, આ કાર્યક્રમની અંદરમાં અમારા બોર્ડનું જે એક વિઝન છે એ વિઝન એ નથી કે અમે અમારા જે સ્પોન્સર્સ છે કે સપોર્ટર્સ છે એમના ઇન્ટરવ્યુ લઈ અને આ પ્લેટફોર્મને અમે એક માર્કેટિંગ તરીકે લોન્ચ કરીએ, પણ અમારો ઇન્ટેન્શન એ છે કે સોસાયટી અને સમાજની અંદર જે લોકો નવા આવેલા છે કે જે લોકો અત્યારે એક્ઝિસ્ટિંગ છે અને આટલી ટાઈટ ઇકોનોમિકલ માર્કેટની અંદર જોબ્સના આટલા બધા પ્રોબ્લેમ છે, એટલા માટે જ અમે મહંત આશીષ પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો અને ઘણા બાળકોને જોબ પણ હવે એના થ્રુ મળતી રહે છે. તો આ બધી વસ્તુઓની અંદર તમને પટેલ સમાજની કોઈ એક વસ્તુ કે એક વેલ્યુ એવી જણાવો કે જે તમને પોતાને પર્સનલી પટેલ સમાજ સાથે એટ્રેક્ટ કરી રહી છે, અને એક અમને પટેલ સમાજને એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ જણાવો કે જ્યાં તમને એવું લાગતું હોય કે તમે હજી પણ આ વસ્તુ કદાચ કરશો, કે તમે કોઈ આ ઇવેન્ટ કરશો કે કોઈક સેમિનાર કરશો, કોઈ પણ વસ્તુ જે તમારા માઇન્ડમાં હોય કે જે સમાજને સામાજિક રીતે મદદરૂપ થઈ શકે, તો એવી અમને બે વસ્તુ આપ જણાવશો પ્લીઝ. મને સૌથી વધારે ગમ્યું કે આ જોબ વાળો પ્રોગ્રામ તમે જે ચાલુ કર્યો છે, કેમ કે સ્પેશિયલી અત્યારે હું સમજુ છું કે જે બી નવા લોકો આવે છે એ લોકોને જોબ ફાઇન્ડ કરવામાં બહુ મુશ્કેલી પડે છે, અને એટલે તમે જે નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે એ રાધર દેન કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરવું એના કરતાં આ બેટર ફિલ્ડમાં કોઈ કામ કરે એ વિષય હોય છે, અને એ રીતે એમનું પ્રોગ્રેસ જલ્દી આગળ થાય છે. અને તમને અમારું એક એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ કે જે હજી પણ તમને એવું લાગતું હોય કે પટેલ સમાજ છેલ્લા 3 મહિના 4 મહિનામાં વી આર ધ ફાસ્ટેસ્ટ ગુજરાતી કમ્યુનિટી એવર. અત્યારે આપણે ઓલમોસ્ટ 1500 માણસોને આપણે આપણી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડેલા છે અને અરાઉન્ડ 900 ઉપરના માણસો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં આપણા ફોલોઅર્સ છે. આપણે મેક્સિમમ ગુજરાતીઓને કનેક્ટ કરવા છે, અને જ્યારે તમારા જેવા માણસો જે લોકો અહીંયા આગળ મલ્ટિપલ બિઝનેસ લઈને બેઠા છે અને કમ્યુનિટીઝને સપોર્ટ બી કરે છે, આવા માણસોનો એક ઇનપુટ પણ અમારા માટે બહુ અગત્યનો હોય છે. તો તમે કોઈ એક વસ્તુ અમને જણાવો કે તમને શું લાગે છે કે અમે શું એક્સ્ટ્રા કરીએ, કે અમારું બોર્ડ શું એક્સ્ટ્રા કરે જેથી સમાજ અમારી સાથે સારી રીતે જોડાય. તમે ઓલરેડી એટલું બધું સારું કામ કરી રહ્યા છો, જેમ કે પિકનિક ઓર્ગેનાઇઝ કરવાનું, કમ્યુનિટી ઇવેન્ટ્સ, ગરબા છે, જોબ ફેર છે, બધું તમે ઓલરેડી કરી રહ્યા છો. તો એવું કશું ખાસ ધ્યાનમાં નથી આવતું ઇમ્પ્રુવમેન્ટનું મને. થેન્ક યુ. પણ હા, એટલે ઓલરેડી તમે જે બી વસ્તુ કરવાની હોય કમ્યુનિટીને સપોર્ટ કરવાની, હા, કદાચ એવું હું કહી શકું કે જે બી આપણે અહીંયા આગળ યંગ છોકરાઓ છે એમને આપણા કલ્ચરને આપણી લેંગ્વેજ વિશે કનેક્ટ રાખવા માટે જો અગર એમની માટે કશી જાતના ગુજરાતી ક્લાસ કે એવું કશું ઓર્ગેનાઇઝ થઈ શકતું હોય તો. ધેટ્સ વેરી ગુડ આશીષભાઈ.
તો અત્યારે મહંત સ્વામી મહારાજની અસીમ કૃપાથી BAPS મંદિરની અંદર ગુજરાતી ક્લાસીસ ચાલી જ રહ્યા છે. Okay, હા. પરંતુ આપણે પ્રયત્ન એવો પણ કરીશું કે એને આપણે કદાચ એક્સપાન્ડ કરી અને પટેલ સમાજના જે બાળકો છે, જે ગુજરાતી બાળકો છે, આપણે એ લોકોને પ્રોત્સાહિત કરીએ કે એ લોકો BAPS મંદિર સરીની અંદર જાય અને એ ગુજરાતી ક્લાસીસને જોઈન કરે. પણ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આજે તમારો સમય આપ્યો. અને જો તમને વાંધો ના હોય તો 1-2 મિનિટ માટે આપણે આપના વાઈફને પણ આ સમાજની સાથે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ? હા, તો ચોક્કસ. પ્લીઝ આપણે ભાભી અમારા વાઈફ છે અવની પટેલ. કેમ છો બધા? હું અવની છું, હું આશીષની વાઈફ છું અને ઓપી ફાર્મસીમાં જ કામ કરું છું. મારું બેકગ્રાઉન્ડ બીજું કંઈક હતું, પણ પછી આશીષ જોડે પહેલાં પોતાનો ફર્સ્ટ સ્ટોર ખોલ્યો તો કામ કરવાનું ચાલુ કર્યું અને બહુ જ મજા પડી બધા લોકો જોડે વાત કરવાની ને બધું જ. એક રીતે કમ્યુનિટીની હેલ્પ બી થઈ, દવા આપી અને લોકોનું વેલબિંગનો પાર્ટ બનીએ. એટલે પછી લાગ્યું કે હવે આનામાં જ કશું કરું ને પછી મેં બી એમાં થોડુંક બન્યું અને અત્યારે અમે 3 ફાર્મસીમાં રોટેટિંગ શિફ્ટ કરીએ છીએ. પ્લસ અત્યારે હું ફૂલ ટાઈમ મોમ બી છું. મારા 2 કિડ્સ છે, 3 અને 5 યર ઓલ્ડ, એટલે જે મને બહુ બિઝી રાખે છે. અને યા ધેટ્સ ઇટ. So, thank you so much, Ashishbhai, Avniben, thank you.